તો પહેલી વાત છે કે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો પોતપોતાની કલમ વડે કરીને ગ્રંથો લખતા હોય છે અને જેને જે પ્રકારનું સમજણ થઈ હોય તેવી પ્રકારના સમજણે યુક્ત એ ગ્રંથોની અંદર લખાણ કરેલું હોય, પરંતુ એ લખાણની અંદર ભગવાનને સાકાર ન કરે, ભગવાનને પ્રત્યક્ષ ન કરે, ભગવાનને કરતા ન કહે, આવી પ્રકારના શબ્દોથી ભરપૂર અને દુનિયાની દ્રષ્ટિએ જાકમજોળ જેવું લાગતું હોય, પણ એ બધા જ્યારે વાક્યો સાંભળે ત્યારે તે સાંભળીને પણ મનની અંદર ક્યારે પણ આપણને એવો વિચાર ન આવે કે આ બધું સાચું છે. કારણ કે આ લોકની અંદર મતાંતર તો બહુ પડ્યા છે અને મતવાદીઓ પોતપોતાના મતનો સિદ્ધાંતને રજૂ કરીને લોકોને પોતે આ પ્રમાણે કહે છે કે અવળે માર્ગે પણ લઈ જતા હોય, એ ક્યાં આપણને કોઈને ખબર પડે એવું છે. પણ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે એને કોઈ રીતે કરીને એ ડગે નહીં. એ બહુ મહત્વની બાબત છે. જેમ આપણે જાણીએ છીએ કે નર્મદા ઉપર બહુ જ મોટો સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. તો 60-70 કિલોમીટર સુધી અગાધ પાણી ભરેલું હોય છે નર્મદાના ડેમની અંદર. પણ કહેવાય છે કે એવી મજબૂતાઈથી બાંધેલો ડેમ છે કે જેના કારણે કરીને એ વર્ષો સુધી અડીખમ ઊભો રહે છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ આપણને ભગવાનના સ્વરૂપના નિશ્ચયની અંદર અડગતા રહેવી જોઈએ. વાતની અંદર સમજ્યા વગર આપણે ઘણી વખત ભગવાનના સ્વરૂપને વિશે તર્ક વિતર્ક પણ આપણને થતા હોય છે. પણ એ બધું સ્વામી કહે છે કે સત્સંગની અંદર જો આપણે બરાબર જોડાયેલા હોઈએ અને ક્યારેક આપણું મન તર્ક વિતર્ક કરે, તો જો ભગવાન અને સંતની સાથે આપણી પ્રીતિ બાંધેલી હોય તો ભગવાન અને સંત આપણને બચાવી લે. બાકી દુનિયાની અંદર તો જેને ભગવાનનો આશરો નથી, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો નથી, એ લોકોના અંતરની અંદર તો આવા જ્યારે વિચારો ઉદ્ભવે ત્યારે જરૂર એ પોતાના જીવનની અંદર એવું જ માની લેતા હોય છે. એટલા માટે સ્વામી કહે છે કે આપણે સમાજની અંદર રહીએ છીએ અને લોકોની ભેળા રહીએ છીએ, અલગ અલગ સંપ્રદાયની અંદર રહેનારા લોકોની વચ્ચે રહીએ છીએ, ત્યારે ઘણી બધી પ્રકારની આવી વાતો એ તરેની આપણને સાંભળવા મળે પણ ખરી. જેમ આપણે જાણીએ છીએ કે બિલિયાની અંદર આપણા જ સત્સંગી બંધુ પ્રહલાદભાઈ પટેલ અને એમના 2 દીકરા ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર સેવામાં આવેલા હતા અને 2 દિવસ માટે રજા લઈને ઘરે ગયેલા. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે અનામત આંદોલનની બહુ જ મોટી ધમાલ ચાલતી હતી. અને પ્રહલાદભાઈ અને એમના 2 દીકરા બંને ઘરની અંદરથી બંધ કરીને સૂતેલા હતા. પરંતુ કહે છે કે બંદૂકના કંધા લઈને આવીને પરાણે દરવાજો તોડી અંદર પ્રવેશ કરી અને 2 છોકરાઓ બાથરૂમની અંદર પુરાયા અને ત્યાં ગોળીબાર દ્વારા 2 છોકરાઓ ધામમાં ગયા. આ બાજુ પ્રહલાદભાઈને પણ તે વખતે એ જે ગોળી વાગીને એ આંખમાંથી નીકળીને ઓલી બાજુના ભાગની અંદર ગાલમાં થઈને બારી નીકળી, પણ એમને પણ ઢળીને ત્યાં આગળ કહેવાય છે કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા. ત્યાંથી એમને અમદાવાદ લાવવામાં આવેલા. હવે જ્યારે આવો દેશકાળ આવીને ઉભો રહે ત્યારે તો ગમે તે વ્યક્તિને, અને તે વખતે જ્યારે એમને રસડીને જ્યાં લઈ આવ્યા ત્યારે એના ખીચાની અંદરથી પોકેટ કેલેન્ડર બહાર પડેલું, જેની અંદર ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજની ચિત્ર પ્રતિમા હતી. અને ત્યારે તે વખતે કેટલાક પત્રકારોએ ત્યાં આવીને પૂછ્યું કે આ શું છે. ત્યારે તે વખતે પ્રહલાદભાઈએ કહ્યું કે આ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે
અને આ અમારા ગુરુ મહાપ્રમુખ સ્વામી મહારાજ છે કે તમે ભગવાનમાં માનો છો? તો કે આ માનીએ છીએ રે, અને અમારા ગુરુમાં પણ ભગવાન અખંડ રહ્યા છે, તો તમારી રક્ષા કેમ ન કરી? આ પ્રકારે જ્યારે તે વખતના સમયની અંદર વાત કરે છે ત્યારે પ્રહલાદભાઈના અંતરની અંદર દ્વિધા ઊભી ના થઈ. મળે કે વાત એ સાચી છે. આપણે આવી રીતે સત્સંગની અંદર આ શતાબ્દી નિમિત્તે કેટલી બધી સેવાઓ નાની મોટી કરી, પ્રભાત ફેરી ને જોડી ઉતરાણ ને પછી આ પ્રમાણે પારાયણ કેટલું બધું કર્યું, તો આપણને જ કેમ આવું દુઃખ આવ્યું? અને આપણે તો સેવામાં ગયેલા હતા અને આપણો કોઈ વાંક નહોતો, અને છતાં પણ આવી રીતે આ પ્રમાણે બન્યું એવો વિચાર એમને આવ્યો નહીં. અને એને બદલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ ગામની અંદર બિલિયામાં રાવજી કાકા એકાઉન્ટ વિભાગની અંદર જે સંભાળતા હતા એમની ગાડીની અંદર બેસી અને ત્યાં આગળ બિલિયા ગયેલા, એમના ઘરે પધરામણી કરી, ત્યાં ધૂન પ્રાર્થના કરી. મહાદેવની અંદર પણ બહુ મોટો સમાજ ભેગો થયેલો હતો, ત્યાં પણ પ્રાર્થના કરી. અને પછી સ્વામી બાપા પોતે સિવિલની અંદર જ્યાં પ્રહલાદભાઈને દાખલ કરવામાં આવેલા હતા ત્યાં આગળ સ્વામી બાપા પધાર્યા. ત્યારે સ્વામીશ્રી એમને પ્રહલાદભાઈને એમના મસ્તક ઉપર હાથ ફેરવીને, શરીર ઉપર હાથ ફેરવીને કહે કે તમે ચિંતા કરતા નહીં. ત્યારે પ્રહલાદભાઈ કે મને બીજી કોઈ ચિંતા નથી, મને એટલી ચિંતા છે કે મેં આ વખતે 1.5 મહિનાની સેવા લખાવેલી ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર, અને એ સેવા મારી ગઈ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી સેવા તમે જે પહેલાં કરી એ, અને એમાં બધી જ તમારી સેવા આવી ગઈ, તમે એનું કોઈ ટેન્શન લેતા નહીં, અને તમને પણ ભગવાન આ સેવાથી રાજી થઈને જલ્દી સારું કરી દેશે. તો જો આવા સમયની અંદર પણ કોમી કહે છે કે લોકો કહેનારા મળતા હતા કે લ્યો તમે બહુ મોટે ઉપાડે ભગવાનનું ભજન કરતા હતા, અને બિલિયા ગામ તો આખું ગામ મોટું 300 ઘર જેટલા સ્વામિનારાયણના સત્સંગીના, 300 ઘર જેટલા મહાદેવના સત્સંગીના, 300 ઘર જેટલા ત્યાં આગળ રામચંદ્ર ભગવાનના ઉપાસકના, અને એની અંદર 4-5 ઘર જ, અને એમાંય પ્રહલાદભાઈ પોતે આવા નિષ્ઠાવાળા હરિભક્ત હતા. એટલે એમને ઘણી બધી પ્રકારના શબ્દો માર્યા, પણ પ્રહલાદભાઈ એ શબ્દને ગણકાર્યા નહીં. નહીતર જ્યારે વિપરીત દેશકાળ આવે ને ત્યારે તે વખતના સમયની અંદર આપણને વિપરીત વિચાર થઈ જ આવે. કોઈ કહે ને એટલે કે ના વાત સાચી છે, આપણે ઘરે ન આવ્યા હોત તો પણ સારું હતું, અને સેવામાં રહ્યા હોત તો ત્યાં સેવા પણ થાત. એવી કંઈક પ્રકારની તર્ક વિતર્કની વાતો જ્યારે લોકો કરે ત્યારે આપણને મનમાં થઈ આવે. પણ ખરેખર નિષ્ઠાવાળા હરિભક્ત જેને કહેવાય ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એ 300ની સામે 3-4 જણા BA-PS નો સત્સંગ જાળવી રાખે, એ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. અને એની અંદર બધાની સાથે મળે, જે તે મંદિરનો ફાળો આવે તો એ બધી જગ્યાએ પણ સેવા કરવાની, પછી જોડી આવે તો પણ એની અંદર સેવા કરવાની. તો આવી રીતે નિશ્ચય એમના અંતરની અંદર દ્રઢ હતો, તો કોઈ પણ પ્રકારે એમને પ્રશ્ન થયો નહીં. વળી પાછું ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ વખતે એમની તો એક આંખ ગયેલી ને એક આંખ હતી, તો એમણે પણ તે વખતે 2 મહિનાની સેવા નોંધાવેલી. અને એ પોતે ત્યાં આગળ આવેલા સેવાની અંદર 85ની સાલમાં અમે બધા મહેસાણા જિલ્લાના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો બધા એ સભા વ્યવસ્થાની અંદર હતા, અને એના કારણે કરીને ત્યાં રહેતા હતા. એમાં એક વખત એવું બન્યું કે બપોરના સમયની અંદર 3-3:30 વાગ્યેના સુમારે મેઇન ગેટ ઉપર કંઈક કારણોસર આગ લાગી. એટલે કંતાન અને વાંસ વળી અને કાથી સિવાય બીજું કંઈ હતું નહીં. તો એ સળગવા માંડ્યું, અને સળગી ગયા પછી ત્યાં આગળ કહેવાય છે કે એ વખતના સમયની અંદર પાછું ફરીથી જેવું હતું એવું બનાવવા માટે સંતોને સ્વયંસેવકો ઉપર કામ કરતા હશે, અને ત્યાં ઉપરથી એ વળી હાથમાંથી છટકી ગઈ અને સીધી જ આવી નીચે, તો પ્રહલાદભાઈના બાજુમાં થઈને પડી.
તો તે વખતે એમ થયું કે એક વખત તો આપણી ઘાત ગઈ, આ બીજી વખત પણ આવી. એવો વિચાર એમને ન આવ્યો. એમને વિચાર એવો આવ્યો કે ભગવાને અત્યારે પણ મારી રક્ષા કરી. જો આ પ્રકારે નિશ્ચય હોય ને તો થાય, નહીતર તો સ્વામી કહે છે ને કે વાત નહીં, સામાન્ય વાત હોય તો એની અંદર પણ નિશ્ચય મટી જાય. ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી જે ગામડે ગયેલા અને ત્યાં આગળ બધે સમાચાર આપેલા કે ભાઈ સત્સંગ સાંભળવો હોય, કરવો હોય તો તમે બધા આવજો. એટલે ગામની અંદર એક વ્યક્તિ પોતે હતા, એને એમ થયું કે લાવો ને આપણે આ મહાત્માજી આવ્યા છે તો કથા સાંભળવા જઈએ. એટલે પોતે જતા હતા અને ત્યાં 4-5 જણા ઓટલે બેઠેલા, અને એને કહ્યું કે ભાઈ આટલો બધો ઉતાવળો ક્યાં જાય છે? અરે કે જુનાગઢના જોગી આવ્યા છે અને સરસ મજાનો સત્સંગનો લાભ આપવાના છે, એટલે લાભ લેવા જઉં છું. પણ કે તને ખબર તો છે ને કે સ્વામિનારાયણના સત્સંગ સાધુ છે? કે હા ખબર છે. તો જોજે, તને ધ્યાન રાખજે, સ્વામિનારાયણો બનાવી ન દે. આવો 4-5 જણા બેઠા હતા, એ લોકોએ આના કાનની અંદર શબ્દ નાખ્યા. ત્યારે જતા જતા એ વ્યક્તિએ એવું કીધું કે આપણે બનવું હોય તો બનીએ ને, પરાણે થોડું કોઈ બનાવે આપણને. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે તો અડધામાં અળગું કરે, લેશ ન રહે સંસાર, વચન લાગ્યા કોઈ વીરના. અંગ્રેજના લોઢા જેવી વાતો, અંતરની અંદર શાંતિ શાંતિ થઈ જાય. ત્રિવિધિ તાપથી તપેલો વ્યક્તિ પણ જો ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતના સમાગમમાં આવે, દર્શન કરે ને તોય એને ટાઢું થઈ જાય. એટલે સ્વામીની આવી વાતો સાંભળીને એને ખબર પડી, સ્વામીએ પોતે મનુષ્ય દેહ કરીને શું કરવાનું છે એ બધી વાતની ત્યાં આગળ ચર્ચા કરી અને બહુ અદ્ભુત કથા કરી. એટલે એને ખબર પડી કે મળો વાત સાચી છે. આપણે માણસ છીએ અને આપણા ઘરની અંદર રહેલા ગાય, ભેંસ, બળદ બધા પશુ છે. તો પશુના પાડે કંઈ આપણે જીવન જીવવાનું હોતું નથી. આપણે તો મનુષ્ય તરીકેનું જીવન જીવવાનું, નાવું ધોવું, પવિત્રપણે ભગવાનની પૂજા પાઠ કરવા, વ્યસનનો ત્યાગ કરી દેવો, આ બધું કરવાનું હોય. એ કરતા નથી અને આપણે પશુના પાડે વર્તીએ છીએ. એટલે સ્વામીની વાતોથી એને પણ મનમાં થયું કે સ્વામીજી, આજે મને પણ તમે વર્તમાન ધરાવો અને કંઠી ધારણ કરાવો. ભગવાનનો આશરો બહુ મહત્વની બાબત છે. આપણે ત્યાં કહેવાય છે ને કે જેને જેનો આશરો એને એની લાજ, રઘુવીર કે આશરે ક્યાં બગડેગા કાજ. તો ભગવાનનો આશરો કર્યો હોય તો ભગવાન આપણું બધું જ સંભાળી લેતા હોય છે. જેમ બાળકને પોતાના માતા પિતાનો આશરો છે, તો બાળકને જે પ્રકારની નાની મોટી પ્રકૃતિ હોય તે પ્રકારે એને હાચવી લે અને ચાલતા શીખવાડે, ખાતા શીખવાડે, કપડાં પહેરતા શીખવાડે, બોલતા શીખવાડે. પછી ભણવા બેસાડે, ભણવા મૂકવા જાય, લેવા જાય. આ બધું જ મા બાપ પોતે પોતાના દીકરાનું કરે. પણ પાડોશની અંદર અડધો ડઝન છોકરા હોય અને એનું કોઈ કરવા જાય, એ તો એના મા બાપે જ કરવાનું હોય.